આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો મહોત્સવ એટલે કે ડાંગ દરબાર મહોત્સવ 1842માં શરૂ થયેલી ડાંગ દરબારની પરંપરા આજે પણ અવિરતપણે ચાલી રહી છે. એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસકે રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરૂ કરી પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આજે તે ડાંગની ઓળખ બની ચૂકી છે. આજ વર્ષે ડાંગ દરબારમાં ગુજરાત સહિત દેશભરની 40થી વધુ લોકકલા અને શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મેળા દરમિયાન રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે તેમજ દરરોજ સાંજે રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત થાય છે. લોકનૃત્યો, સંગીત, પરંપરાગત વાદ્યયંત્રો, કળાકૃતિઓ, હાટ બજારો અને હોળી ઉત્સવ સાથે ડાંગ દરબાર જાણે કે એક ઉત્સવ બની રહ્યો છે. ડાંગ દરબાર થાય છે. રાજ્યના મંત્રીશ્રીઓ, રાજ્યના રાજ્યપાલશ્રી આવે છે અને માનભેર ડાંગ દરબારનું ઉદ્ઘાટન કરે અને માનભેર અમને પેન્શન એનાયત કરે છે. અને ડાંગના રાજાઓ, પ્રજાઓ અને સરકારના પ્રતિનિધિઓ અમારું સ્નેહ મિલન થાય છે. 4 દિવસનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ વખતે આપણે અમુક નયા અને નવતર પ્રયોગો પણ કર્યા છે. જેમ કે આની અંદર 40થી વધારે કૃતિઓ ગુજરાત અને દેશભરમાંથી પ્રદર્શન કરશે. આની સાથે સાથે આપણે 900થી વધારે સ્ટॉल भी गोठव्या है। डांग दरबार का जो महत्व है वो आदिवासी के लिए बहुत महत्व है, क्योंकि पहला यहाँ राजाओं राज करते थे, हमारे आदिवासी राजा, और दूसरे जगह पे राजाओं था लेकिन वो राजा अलग था। यहाँ का राजा है वो आदिवासी राजा है।